અમદાવાદમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના કાફલાનો વિરોધ થયો। આઈઆઈએમથી બહાર એનએસયુઆઈ કાર્યકરોએ કાળા વાવટા દેખાડ્યા। રસ્તા વચ્ચે કાળા વાવટા સાથે કાર્યકરોએ કાફલાનો વિરોધ કર્યો। પોલીસે વિરોધ કરી રહેલા એનએસયુઆઈ કાર્યકરોની અટકાયત કરી છે। અમદાવાદની ગુજરાત કોલેજમાં એનએસયુઆઈનો વિરોધ જોવા મળ્યો। કોલેજના પ્રોફેસરે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કર્યાનો આક્ષેપ લગાયો। અંદાજિત 7 લાખ રૂપિયા લઈ પ્રોફેસર ફરાર થઈ ગયા છે। એનએસયુઆઈએ સ્પોર્ટ્સ પ્રોફેસર સામે આક્ષેપ કર્યો છે। ભરત હનુભા નામના પ્રોફેસર સામે આક્ષેપ કરાયો। ગુજરાત કોલેજમાં એનએસયુઆઈએ હોબાળો મચાવ્યો છે। પ્રિન્સિપલની ઓફિસ બહાર ધરણા પર બેસીને વિરોધ કર્યો। પ્રોફેસર પર કડક કાર્યવાહી કરવા માટેની માંગ પણ કરવામાં આવી છે, તો વિદ્યાર્થીઓના પૈસા પાછા આપવા માંગ કરાઈ છે। ગુજરાત કોલેજ ખાતે એનએસયુઆઈના કાર્યકર્તાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેમાં એક પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈને છેતરપિંડી કર્યો હોવાનો આક્ષેપ જે છે તે એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે। ખાસ જો વાત કરીએ તો જે રીતે પ્રિન્સિપલની ઓફિસની બહાર ધરણા કરવામાં આવ્યા હતા અને ખાસ જો વાત કરીએ જે પ્રિન્સિપલ છે તે અત્યારે હાજર નથી, તેના કારણે તેઓ ધરણા પર બેઠા છે। અને ખાસ જો વાત કરીએ તો અમદાવાદની અંદર આવા અનેક એવા કિસ્સાઓ બનતા હોય છે જેમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ ઉજાગર કરતા હોય છે। ત્યારે આજની જો વાત કરવામાં આવે તો જે વિદ્યાર્થીઓ છે તેમની પાસેથી પૈસાની લઈને તેમને અલગ અલગ જગ્યા ઉપર લાલચ આપવા માટે શું વિરોધ હતો? મેડમ, વિરોધ એક જ છે કે જે વ્યક્તિ હતો આ વ્યક્તિ છે, આ વ્યક્તિ ટોટલ 7.5 થી 8 લાખ રૂપિયાનો ફ્રોડ કરીને કોલેજમાંથી ભાગી ગયો। કોલેજની અંદર એક અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નોકરી કરવા આવ્યો હતો। એ જોબ કરવા માટે આવ્યો હતો, એને નોકરી કરી, કોલેજે એનું બેકગ્રાઉન્ડ ચેક નથી કર્યું, એ માણસ કોણ છે, ક્યાંથી આવ્યો છે, એને કોઈને ખબર નથી। અને એ લોકો અહીંયા વિદ્યાર્થી સાથે રહ્યો કે તમારી ઇન્ડિયન એરફોર્સમાં ભરતી કરાવી દઈશ, તમે પોંડિચેરી તમને રમવા લઈ જઈશ, તમે આટલા એડવાન્સ પૈસા આપો, આ આપો, તે કરીને કોકની જોડે લાખ રૂપિયા, કોઈની જોડે 15,000, કોકની જોડે 20,000, એ રીતે કરીને ટોટલ 7.5 થી 8 લાખ રૂપિયા લઈને આ કોલેજમાંથી ભાગી ગયો છે। પ્રિન્સિપલની વાત કરવામાં આવે એમના તરફથી શું જવાબ આપવામાં આવે છે? પ્રિન્સિપલ દ્વારા એક જવાબ આપવામાં આવે છે કે મારો કોઈ લેવા દેવા છે નહીં, આ વ્યક્તિ સરકારે ઉપરથી મોકલ્યો હતો, એમની પરવાનગી વગર છોકરાઓ સાથે કેમ ન કોઈ જઈ શકે? પ્રિન્સિપલને પૂછ્યા વગર કોઈ વ્યક્તિ આવી ના શકે આ કોલેજની અંદર, તો પ્રિન્સિપલને આ વાતની પૂરી જાણ હોઈ શકે છે। પ્રિન્સિપલને ખબર પડી આ માણસ ફ્રોડ છે તો પણ એને રોક્યો નથી આવતા કોલેજમાં। એ અહીંયાથી ફ્રોડ કરીને ભાગી ગયો, ત્યાં સુધી આ લોકો મંજીરા વગાડતા રહી ગયા છે અહીંયા બેઠા બેઠા। અવારનવાર આવા છબરડા બહાર આવતા હોય છે કોલેજ તરફથી, શું કહેશો એને લઈને? કોલેજ તરફથી અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે। જ્યાં સુધી આ માણસ ઉપર એફઆઈઆર કોલેજ દ્વારા કરવામાં નહીં આવે ત્યાં સુધી ઊભું થવામાં નહીં આવે। ખાસ જો વાત કરીએ તો જે પ્રમાણે વારંવાર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે, શું કહેશો આ ઘટનાને લઈને? આ ઘટનાને લઈને એવું જ કહેવા માંગીશું કે આમાં ક્યાંક ને ક્યાંક કોલેજનો પણ હાથ હોઈ શકે છે, કારણ કે પ્રિન્સિપાલને અમે કાલે જાણ કરી કે અમે આવવાના છીએ, તો આજે પોતે હાજર નથી। તો જે રીતે વિદ્યાર્થીઓની જો વાત કરવામાં આવે તો જે વિદ્યાર્થીઓ છે તેમની પાસેથી અલગ અલગ રૂપિયા લઈને જે વિદ્યાર્થીઓ છે તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે। ત્યારે પ્રિન્સિપલ પાસેથી જો વાત કરવામાં આવે તો તેમની અપેક્ષા છે કે જ્યાં સુધી એફઆઈઆર નહીં કરવામાં આવે ત્યાં સુધી આ જે કાર્યક્રમ છે તે યથાવત રહેશે। કેમેરા પર્સન પ્રમોદ સોલંકી સાથે વૃંદા રાવલ, TV 13 અમદાવાદ।